એસી આવશે પણ હું ખુશ છું. ખુશ છું. નું પેપર છે ને બોર્ડના પેપર રહ્યું ને ધોરણમાં ઘણી બધી જગ્યાએ બોર્ડના 12માના ધોરણના છોકરા તમને ખબર બોર્ડની પેપર દેવા જાય. તો આપણે સ્કૂલે આવ્યા છીએ સ્કૂલમાં આપણે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને પૂછીએ કે બોર્ડનું પેપર કેવું ગયું ને કેવું બધું નહીં. તો હાલો મારા ભેગા એક સ્ટુડન્ટ જે આપણી જોડે એમની પાસે પૂછીએ કે તમારું કેવું પેપર ગયું. બહુ સારું. કેટલામ પેપર હતું આજે? આજે હતું 5 કેવું પેપર હતું? ગુજરાતી. ગુજરાતી હતું. કેટલાક માર્ક આવશે? એસી આવશે પણ હું ખુશ છું. ખુશ છું. ફૂલ ખુશ છો ને? ફૂલે ફૂલ ખુશ. ફૂલ ખુશ છે. એસી આવશે પણ ફૂલ ખુશ છે. બોલ બાકાજી કઈક બોલાવી નહીં અરે ને વાત જ પૂછવામાં. એમ? હા 8 સપ્લી ભરી લીધી. હા તાટ આવું કેવું ગયું બોર્ડનું પેપર તમારું? એક નંબર. કેમ કેવી તૈયારી કરી હતી તમે? તૈયારી તો સારી કરી દીધી. શું લાગે પાસ થઈ જશો? ના પાસ તો થઈ જ જશે. કેટલાક આવશે? 80 ઉપર આવી જાય? એસી ઉપર આવી જાય. કેવું પેપર ગયું? પેપર જોરદાર ગયો. આમ ફૂલા ફૂલ એકઈ પેપર નથી ગયો ને એમ? ગુજરાતી ગુજરાતીનો પેપર હતો. કેટલાક માર્ક આવશે? માર્ક આ તો ભાષા છે એટલે 70+ તો આવી જાય. 70+ આવી જાય. ઓહો 80 ઉપર નહીં આવે. શું બનવું છે ભવિષ્યમાં? ભવિષ્યમાં તો કઈ વિચાર નથી પણ બીકોમ કરવાનો વિચાર છે કોલેજમાં. પાસ તો થઈ જાવ ને? પાસ તો આરામ. ટોપ પીયું પેપર આવે એવું જાય. આવે એવું જાય. તમારું? હા વહેલું જ હતું. હા વહેલું હતું. એમને કેટલાક ટકા આવી જાય? 33 આવી જાય ઘણા. 33 નથી જોતા 33 આવે. 34 નથી જોતા 33 આવે તો 33 આવશે કે નહીં આવે? 33 તો આવી જાય ને. છોકરાઓને 33 માર્ક આવી જાય તો ઘણું છે એવું કહેવામાં આવે છે છોકરાઓનું. આવી તો જશે ને? આવી તો જાય ને. સ્ટુડન્ટના પેરેન્ટ્સ છે આપણી જોડે એમની પાસે પૂછીએ તો કેવા પેપરની આમ પ્રિપેરેશન કરાવ્યું છે? તૈયારી તો ફૂલ કરી ફૂલ તૈયારી કરી છે ને? તમે કેવી મહેનત કરી છે દીકરીઓ પાછળ? બહુ મહેનત કરી બહુ મહેનત કરી છે અને આમ તમને શું લાગે પાસ થઈ જશે? ગેરંટી. તો જોયું ને તમે આપણા 12 ધોરણના બોર્ડના સ્ટુડન્ટ પાસેથી આપણે જાણ્યું કે તમે બોર્ડ કેવા પેપર જાય છે ને કેવું બધું. તો તમારું આના વિશે શું કહેવું જરીક કોમેન્ટમાં જણાવી દેજો ને આપણા પેજ ઇટ્સ ફોલો કરી નાખજો.